રાજકોટ જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। મહત્વના નગરો કે જ્યાં મુસાફરોનો ફ્લો વધુ હોય છે તેવી જગ્યાએ રાજકોટ ડેપોથી 50 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે। મહત્વનું એ છે કે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે। મુસાફરોને હાલાકી ન પડે તેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવશે। આ ઉપરાંત એક જ સ્થળેથી 50 પેસેન્જરો જવા માંગતા હોય તો તેને એક અલગ બસ ફાળવી દેવામાં આવશે। રોડ સેફટીને ધ્યાને રાખી એસટી બસના ડ્રાઈવરોને તાલીમ પણ આપવામાં આવી છે। આગામી સાતમ આઠમના પર્વને ધ્યાને લઈ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ મુસાફરોને જવા માટે રાજકોટ વિભાગ દ્વારા પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલું છે, જેમાં 50 જેટલી એક્સ્ટ્રા બસોનું અમે પ્લાનિંગ કરી દીધું છે અને તેનાથી પણ જો વધારે બસોની જરૂરિયાત જણાશે તો અમે જે રૂટ ઉપર વધારે પડતો ટ્રાફિક હશે ત્યાં અમે વધારે પણ બસો મૂકવા માટેનું આયોજન છે। સાથે સાથે એક સાથે 50 મુસાફરો કોઈ પણ જગ્યાએ જવા માગતા હશે તો અમે તેઓને અલગથી એક્સ્ટ્રા બસ છે એ પણ અમે ફાળવી દેવા માટેનું આયોજન કરી દીધું છે। ઓનલાઈન રિઝર્વેશનની અંદર પણ જે એક્સ્ટ્રા બસોનું સંચાલન થવાનું છે તેની ટ્રીપોનું પણ અમે ઓનલાઈનની અંદર મૂકી દેવામાં આવેલું છે, જેથી મુસાફરો છે એ મોબાઈલ બુકિંગથી અમારા કાઉન્ટર ઉપરથી ઓનલાઈન બુકિંગ છે પણ એ પણ કરાવી શકશે। અને અમે સાથે તમામ બસ સ્ટેશન ઉપર રોડ સેફટીને ધ્યાને લઈ જે કેમ ઓછામાં ઓછા અકસ્માતો થવા પામે એમની પણ અમારા ડ્રાઈવર ભાઈઓને છે એની તાલીમ છે એ આપી દેવામાં આવેલી છે, જેથી સલામત સવારી નું સાર્થક ફળ મળે તે પ્રમાણેની તમામ આયોજન છે એ રાજકોટ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવે। આપણે ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ છે, રાજકોટથી વિદ્યાનગર અમદાવાદ બરોડા તરફ છે, સુરત તરફ છે, જામનગર તરફ છે, મોરબી તરફ છે, જુનાગઢ તરફ છે। આમ સૌરાષ્ટ્રના જે મહત્ત્વના જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ છે આપણે યાત્રિકોનો વધારે ઘસારો રહેશે તો એ જે સ્થળ માટે વધારે પડતી માનો કે મુસાફરોની સંખ્યા જણાશે તો ત્યાં અમે એના માટે વધારાની બસો પણ અમે એક્સ્ટ્રા છે એ મૂકી અને મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટેની પૂરતી સુવિધા છે ઉપલબ્ધ કરાવશું। કોઈ પણ મુસાફરોને કોઈ પણ સ્થળે જવા માટે મુશ્કેલી નહીં અનુભવાય। વધારે તો આપણે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો ખાસ કરી જામનગર તરફ છે, ભાવનગર તરફ છે, બોટાદ છે, મહુવા તરફ છે, અમદાવાદ તરફ છે અને વડોદરા તરફ છે એ વધારે પડતો છે ઘસારો આપણે જોવા મળતો હોય છે।